નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક બહુ ચર્ચિત પુસ્તક ધ સિક્રેટ વિશે. રોન્ડા બર્ને લખેલું છે. હા, રહસ્ય. આ પુસ્તક જીવનના એક બહુ મોટા નિયમ પર ફોકસ કરે છે. આકર્ષણનો નિયમ એટલે કે લો ઓફ એટ્રેક્શન. બરાબર. તો આજે આપણો હેતુ એ સમજવાનો છે કે પુસ્તક પ્રમાણે આ નિયમ શું છે, કેવી રીતે કામ કરે છે. અને કેવી રીતે એમ કહેવાય છે કે એનો ઉપયોગ કરીને આપણે સુખ, સ્વાસ્થ્ય, સંપત્તિ જે જોઈએ તે મેળવી શકીએ. પુસ્તકનો મૂળ વિચાર એ છે કે આપણા વિચારો એ ખાલી વિચારો નથી, પણ એક શક્તિ છે. હા, બિલકુલ. જાણે કે આપણા વિચારો જ આપણી આસપાસની દુનિયા બનાવે છે. બોબ પ્રોક્ટરનું પેલું વાક્ય છે ને, રહસ્ય તમને જે જોઈએ તે બધું આપે છે. ઓકે, તો આ આકર્ષણનો નિયમ છે શું મૂળભૂત રીતે? સિદ્ધાંત બહુ સીધો છે. સમાન સમાનને આકર્ષે છે. એટલે કે જેવા તમારા વિચારો તેવી વસ્તુઓ તમારી તરફ ખેંચાય. વિચારોના લેવલ પર. હા, પુસ્તકમાં જ્હોન અસારફ છે એ કહે છે કે વિચારો ચુંબકીય છે, મેગ્નેટ જેવા. એમની પોતાની ફ્રીક્વન્સી હોય છે. ફ્રીક્વન્સી. હં, એટલે તમે જે વિચારો છો એ વિચારો બ્રહ્માંડમાં જાય છે અને એ જ ફ્રીક્વન્સીવાળી વસ્તુઓને પાછી તમારી તરફ ખેંચે છે. અચ્છા, એટલે કે આપણે જે વસ્તુ પર વધારે ધ્યાન આપીએ તે આપણી લાઈફમાં આવે. બરાબર. માઇક ડુલી કહે છે એમ વિચારો વસ્તુ બને છે. તમે જેના પર ફોકસ કરો બસ એ જ તમારી લાઈફમાં દેખાય. પણ અહીં એક સવાલ થાય, જો વિચારો જ બધું છે તો પછી પુસ્તકમાં લાગણીઓ પર આટલો ભાર કેમ? ખાલી પોઝિટિવ વિચારવું પૂરતું નથી? ના ના, એ બહુ સારો પોઈન્ટ છે. પુસ્તક કહે છે કે લાગણીઓ આપણી શું કહેવાય ગાઈડન્સ સિસ્ટમ છે. ગાઈડન્સ સિસ્ટમ. હા, મતલબ કે લીસા નિકલ્સ અને બોબ ડોયલ સમજાવે છે આપણી લાગણીઓ આપણને કહે છે કે આપણે શું વિચારી રહ્યા છીએ. કેવી રીતે? જો સારું લાગે તો સમજવાનું કે આપણા વિચારો આપણી ઈચ્છા સાથે જોડાયેલા છે, અને જો ખરાબ લાગે તો એનો મતલબ કે આપણે નેગેટિવ વિચારી રહ્યા છીએ. જે નથી જોઈતું એના પર ધ્યાન છે આપણું. ઓહ, એટલે ઘણા લોકો અહીં જ ભૂલ કરે છે. હા, બરાબર. મોટા ભાગના લોકો જે નથી જોઈતું એના પર જ વધારે ફોકસ કરે છે. જેમ કે મારે બીમાર નથી પડવું, મારે ગરીબ નથી રહેવું. હા. પણ પુસ્તક કહે છે કે આ નિયમ નથી કે નહીં જેવા શબ્દો સમજતો જ નથી. એ તો ખાલી બીમારી કે ગરીબી પર જ ફોકસ કરે છે. અચ્છા, એટલે અજાણતા આપણે એ જ વસ્તુ વધારે આકર્ષિત કરીએ. બિલકુલ. પુસ્તકનો દાવો તો એવો જ છે. તો પછી આ ચક્કરમાંથી બહાર કેવી રીતે આવવાનું? કંઈ રસ્તો બતાવ્યો છે? હા, બોબ પ્રોક્ટર સિક્રેટ શિફ્ટર્સની વાત કરે છે. સિક્રેટ શિફ્ટર્સ એ શું છે? એટલે એવી વસ્તુઓ જે આપણો મૂડ, આપણી લાગણી તરત બદલી નાખે. જેમ કે કોઈ જૂની સારી યાદ, કે પછી કુદરતમાં ફરવા જવું, ગમતું મ્યુઝિક સાંભળવું. ઓકે, મતલબ કે જાણી જોઈને ફિલિંગ બદલવાની કોશિશ કરવી. હા, પોઝિટિવ ફિલિંગ તરફ જવું. બરાબર. અને જે જોઈએ છે એ મેળવવા માટે કોઈ સ્ટેપ્સ છે, કોઈ પ્રોસેસ? હા, 3 સ્ટેપની સર્જનાત્મક પ્રક્રિયા આપી છે. પહેલું, માંગો. આસ્ક. માંગો? કોની પાસે? બ્રહ્માંડ પાસે. એકદમ સ્પષ્ટપણે કહો કે શું જોઈએ છે, અને એને વર્તમાન કાળમાં લખવાની સલાહ છે. જાણે મળી જ ગયું હોય એમ. પછી બીજું સ્ટેપ? બીજું, વિશ્વાસ કરો. બિલીવ. માની લો કે એ વસ્તુ તમારી જ છે, અત્યારથી જ. પણ આ જ અઘરું નથી? પુરાવા વગર વિશ્વાસ કેમ કરવો? હા, એ જ મોટો પડકાર છે. પુસ્તક કહે છે કે તમારે એવું વર્તન કરવું, બોલવું, વિચારવું જાણે એ મળી જ ગયું છે. પેલું રોબર્ટ કોલિયરનું વાક્ય છે ને, જે જોઈએ છે એને અત્યારથી જ તમારું માનો. અદ્રશ્યમાં વિશ્વાસ રાખવાની વાત છે. અને ત્રીજું? ત્રીજું છે પ્રાપ્ત કરો. રિસીવ. એટલે કે સારું ફીલ કરો. જે જોઈએ છે એ મળી જાય ત્યારે જેવી ખુશી થાય એવી ખુશી અત્યારે અનુભવો. અત્યારે? હા, અત્યારે. જેમ્સ રે અલાદીનના જીનીની વાત કરે છે કે બ્રહ્માંડ તમારા દરેક વિચારરૂપી આદેશનું પાલન કરે છે. તમારી ઈચ્છા એ મારો આદેશ છે. ઓકે. આખી પ્રોસેસમાં મદદ કરે એવા કોઈ ટૂલ્સ પણ બતાવ્યા છે? ચોક્કસ. 2 મુખ્ય છે, કૃતજ્ઞતા અને વિઝ્યુઅલાઇઝેશન. કૃતજ્ઞતા એટલે કે થેન્ક યુ કહેવું. હા, પણ એનાથી વધુ. તમારી પાસે અત્યારે જે કંઈ પણ છે, નાની મોટી વસ્તુઓ, એના માટે દિલથી આભારી થવું. ડોક્ટર જો વિટાલ કહે છે
કે આનાથી તમારી એનર્જી બદલાય છે અને તમે વધારે સારી વસ્તુઓ આકર્ષો છો. પેલું ગ્રેટિટ્યૂડ રોકનો આઈડિયા પણ છે. અને વિઝ્યુલાઇઝેશન એ શું છે? એ એટલે મનમાં ચિત્ર બનાવવું. જાણે કે તમે જે ઈચ્છો છો એ મળી ગયું છે. એ ચિત્રને જોવું, અનુભવવું. છેલ્લું પરિણામ કેવું હશે એના પર ફોકસ કરવું. આ ખરેખર કામ કરે? પુસ્તકમાં ડોક્ટર ડેનિસ વેટલીનો ઓલિમ્પિક એથ્લીટ્સ સાથેનો પ્રયોગ ટાંક્યો છે. એમણે જોયું કે ખાલી મનમાં પ્રેક્ટિસ કરવાથી પણ ખેલાડીઓના શરીરમાં વાસ્તવિક બદલાવ આવતા હતા. આપણું મન ખબર છે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો ભેદ બહુ નથી જાણતું. ઇન્ટરેસ્ટિંગ. પણ આ બધું કરતી વખતે શંકા તો આવે જ ને, ડાઉટ્સ થાય. એનું શું કરવું? હા, શંકાને બહુ મોટો અવરોધ ગણ્યો છે. જ્હોન અસારાફ કહે છે કે જેવો શંકાનો વિચાર આવે એને તરત પકડી પાડો અને એની જગ્યાએ પોઝિટિવ વિચાર મૂકો. જેમ કે મને ખબર છે કે હું આ મેળવી રહ્યો છું. અને કંઈ નહીં કરવાનું, ખાલી વિચારવાનું? ના, એવું પણ નથી. ડોક્ટર જો વિટાલ કહે છે કે બ્રહ્માંડને ગતિ ગમે છે. એટલે કે જ્યારે કોઈ તક દેખાય, કોઈ આઈડિયા આવે તો એક્શન લેવું જરૂરી છે. રાહ જોવાની કે શંકા કરવાની નહીં. ઓકે. તો આખી વાતનો સાર શું નીકળે છે? સાર એ જ કે ધ સિક્રેટ મુજબ આપણે આપણા વિચારો અને આપણી લાગણીઓથી આપણી દુનિયા બનાવીએ છીએ. આ આકર્ષણનો નિયમ હંમેશા કામ કરે છે. આપણે જાણીએ કે ન જાણીએ. અને જો આપણે એને સમજીને વાપરીએ? તો આપણે જેવું જીવન ઈચ્છીએ તેવું બનાવી શકીએ છીએ. એવું પુસ્તકનો દાવો છે. ખરેખર આ વિચાર જ કેટલો પાવરફુલ છે કે આપણા વિચારો આપણી રિયાલિટી બનાવે છે. આના પરથી એક છેલ્લો વિચાર આવે છે મનમાં. બોલો. જો આપણા વિચારોમાં આટલી તાકાત છે તો એવો કયો એક વિચાર હોઈ શકે જેના પર કોઈ વ્યક્તિ આજથી જ ફોકસ કરવાનું શરૂ કરે અને એના જીવનમાં એક મોટો પોઝિટિવ બદલાવ આવવાની શરૂઆત થાય? આ સવાલ સાથે આપણે શ્રોતાઓને છોડીએ. વિચારવા જેવો છે, ખરું ને?